હવે આપ સાંભળશો ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે દુર્ગેશ મહેતા. ગાંધીનગરના કોલવડા વિસ્તારમાં આવેલી જૂની ડમ્પિંગ સાઇટનું હરિયાળા વનમાં રૂપાંતર થયું છે. વર્ષ 2023 પહેલાં કચરાના ઢગલા પર માત્ર કાગડા જોવા મળતા હતા. આજે એ જ સ્થળે ઊંચા વૃક્ષો અને પક્ષીઓનો કલરવ સંભળાય છે. વન વિભાગે વન કવચ અભિયાન અંતર્ગત આ પરિવર્તન કર્યું છે. 5 હેક્ટર વિસ્તારની ડમ્પિંગ સાઇટને સમતળ કરી 3 સ્તરીય વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ઉચ્ચ કક્ષાના વૃક્ષોમાં વડ, પીપળ, આંબા જેવા વૃક્ષો છે. મધ્યમ કક્ષામાં ગરમાળો, વાંસ, સરગવો જેવા વૃક્ષો છે. નાના વૃક્ષોમાં કચનાર, સીતાફળ અને દાડમ જેવા વૃક્ષો વાવવામાં આવે છે. વનમાં દરેક ચોરસ મીટરમાં એક વૃક્ષનું વાવેતર કરાયું છે. મોટા વૃક્ષો વચ્ચે 4 મીટર, મધ્યમ વૃક્ષો વચ્ચે 2 મીટર અને નાના વૃક્ષો વચ્ચે 1 મીટરનું અંતર રાખવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયકલિંગ સોલ્યુશનના પ્રદર્શનની મુલાકાત લીધી. કાર્યક્રમમાં 11 પ્રોજેક્ટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ રાજ્યના સંતુલિત વિકાસ અને ઉદ્યોગકારો માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પેડ માં કે નામના બીજા તબક્કા અંતર્ગત ગાંધીનગરમાં સચિવાલય સંકુલના પટાંગણમાં માતૃવન વન કવચ નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતે આ અભિયાનમાં 17 કરોડ 48 લાખ રોપાઓના વાવેતર સાથે દેશભરમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. ગુજરાતને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવાના લક્ષ્ય સાથે ગાંધીનગરમાં ફિટનેસ રનનું આયોજન કરાયું. ફિટનેસ રન સેક્ટર 11માં સરદાર પટેલ પ્રતિમા સામે ઉદ્યોગ ભવન પાસેથી શરૂ થઈ હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. ગાંધીનગરમાં પર્યાવરણ જાળવણી અને જાહેર આરોગ્યના ભાગરૂપે શહેરને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. બીજી તરફ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી. સેનિટેશન શાખા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા શહેરના 300 જેટલા વેપારી એકમો સામે કાર્યવાહી કરવામાં આવી. યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને ગુજરાત સરકારના પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ AMR પર રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો. પશુપાલન વિભાગના સચિવ સંદીપ કુમારે જણાવ્યું કે પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં એન્ટીબાયોટિક્સના ઉપયોગ અને રેઝિસ્ટન્સના સ્તર પર દેખરેખ રાખવા માટે વિવિધ અભ્યાસો અને સંશોધન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રયાસો પશુપાલન ક્ષેત્રમાં AMRના નિયંત્રણ માટે માર્ગદર્શક બની રહી છે. મનુષ્યમાં સારવાર દરમિયાન વપરાતા એન્ટીબાયોટિક ઉપરાંત પશુઓમાં સારવાર, રોગ નિવારણ અને વૃદ્ધિ પ્રમોટર માટે વપરાતા એન્ટીબાયોટિક્સનો વધારે પડતો ઉપયોગથી AMR બેક્ટેરિયાનો વિકાસ થાય છે. વર્તમાન સમયમાં ભૌતિક સુવિધામાં વધારાની સાથે સાથે જંક ફૂડ ખાવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર સ્થિત ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક ઇન્ફ્લિપનેટ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું હતું. ઇન્ફ્લિપનેટ સેન્ટર યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનનું એક સ્વાયત્ત આંતર યુનિવર્સિટી સેન્ટર છે. આ સેન્ટર સંશોધકો, વિદ્યાર્થીઓ અને અભ્યાસુઓ માટે વિશ્વભરના પુસ્તકો, સામયિકો અને સંશોધનના જર્નલ્સ ડિજિટલ રૂપે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગાંધીનગરમાં રાજ્યની આરોગ્ય સેવાઓના સર્વગ્રાહી મોનિટરિંગ માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ થયો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્વસહાય જૂથની બહેનો દ્વારા પ્લાસ્ટિક કચરામાંથી હાથ વણાટની ફેશનેબલ વસ્તુઓ બનાવવામાં આવે છે અને શેરડીના છોતરામાંથી કમ્પોસ્ટેબલ ફૂડ કટલરી બનાવવામાં આવે છે. જેબી ઇકોટેક્સ વપરાયેલી પ્લાસ્ટિક બોટલોમાંથી કાપડ બનાવે છે. રિએટમોસે પ્લાસ્ટિક બોટલ રિસાયકલિંગ માટે રિવર્સ વેન્ડિંગ મશીન વિકસાવાયું છે. આ પહેલથી ગુજરાતમાં પ્લાસ્ટિક પ્રદૂષણમાં ઘટાડો થયો છે અને મહિલાઓને રોજગારીની તકો મળી છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા દુર્ગેશ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.